પણ કે હું ટેડિયો કે ટેડિયો લે આયા બેઠા બેઠા દારૂ પીવો કોઈ ના પડવા ને ધબકાઈ નાખો હે મારું બેટું અહીંયા તો કોઈ આવ્યું નહીં લાય ઓલા પોપટપરાની છોકરીએ જઈને બેહીને દારૂ પીવો છો અહીંયા કોઈ ના પાડે ને અહીંયા ધબકાવો લે મારા દીકરા મારું ખાતું કે લે કોડી ચડાઈ ક્યાં ખાય લે કોડી પડો આ ભૂરી રહ્યો ને કેદું નો મને કેતો હતો તું મારા ઘર બાજુ બેહવા ના આવતો લાયા નવરો સોન તો ભૂરિયા ઘર બાજુ હાલ્યો હતો નથી ભાતો હો બોલ્યો સદન બોલ તો એટલે આંસલો છો શું બોલ્યો સદન બોલ તો સદન કાઈ વાંધો તે મન માર્યો છે ને સમજો મારા ભાઈને બોલાવીને આવું રે તું અહીંયા અરે જીને બોલાવીને બોલાય વિડિયો કોઈના બાપ થી નથી પીતો આઈને ઉપર જતું રે આયા જો જા બોલે મારા દીકરા કાયમી હવા દીકરા હવે કોઈથી દબાવવાનું થતું જ નથી મારો ભાઈ કોણ રોડિયાનું નામ પડે ને હારા સોયણા પલર મારા બેટા નો દાડે દિયા દાદુ બનતો દે તું તમ તને આઈ નહીં રે હું મારા ભાઈને બોલાવીને આવું રે બોલો કેવો સમય આવી ગયો નાની નાની વાતોમાં ઝઘડવા મળે આ આખું ગામ પણ આ સોચ્યા ન બે રેવાય ગામમાં એકાદો રાઉન્ડ મારું ને તો કોઈ બાજ બોલ ન થાય અને બાજ બોલ ન થાય તો કઈ વિવાદ ન થાય લા એક ગામમાં રાઉન્ડ તો મારી દઉં મારું બેટું એકલા કાંઈ ધંધો થાય નહીં અને આ નરિયા ફર્યા નહીં જો કાંઈક ધંધો સારો ચડી જાય ને તો અહીંયા બિલ્ડિંગ થઈ જાય બિલ્ડિંગ અને જો બિલ્ડિંગ થઈ જાય ને તો ગામના કોઈક મોવડી થાય મોવડી હવે આ નરિયા અને આ ટેકા ભારીને કોઈ મોવડી નથી થતું બોલો એ ભૂરિયા એ શું થયું એ ઓલા ટીડાએ મન બજાર વૈસે માર્યો જા નમાલા માર ખાઈને આવ્યો માર ખાઈને એ આપણા ગોઢિયા એ કેવા કેવા નામ રાખ્યા છે એ તે તો નામ પૂછ્યું એ લાકડી ગોત હવે ચાવલા પાસે જવું છે અને આમ જો આજ તો ઈ ઢીડિયાના છે ને સોઈતરા કાઢી નાખવા છે મારો બેટો આપણું નામ લીધું મારું બેટું ગાય હું છોડી જોવાઈ ગયો કોઈ હા નથી પાડતું નથી મારે ધોરા વાળ આયા નથી મારી એટલી ઉંમર થઈ ગઈ આ કેદી મારે લગ્નનો મેળ પડશે ઈ જ નથી ખબર પડતી દવલા શું થયું આ પોપટિયાને ઓલા ટીડિયાએ બજાર વિશે માર્યો જા નમાલા આપણા ખાનદાનમાં કોઈ માર ખાઈને હજી નથી આવ્યું અને તું માર ખાઈને આવ્યો આઈ ઉભા રહ્યો હાલો ઈ છે ક્યાં બતાવો ઈ બજારમાં હતો ક્યાં હતો બજારમાં જતો હાલો હાય મારા ભાઈઓના છોકરાને કેટલાક મારે સમજાવવા કે એલાથી મેં દારૂ ન પીવો અને દારૂ પીવો હોય ને તો ધીરે મરીને પીવાય એ પેલો ટીટીયાને ગમે એટલું કઈ થાક્યા પણ એ તો મારો દીકરો સુધરતો જ નથી ગમે ત્યાં દારૂ પીને આવે અને ઝઘડો કરે પછી આપણે સમાધાનમાં જવાનું ને પણ સારું છે આ 2-3 દિવસથી જો ને ક્યાંયથી એનો ડખો આવ્યો નથી એટલે શાક મને તો એવું લાગે છે કે ગામ બંધ ગયો છે ભૂરિયા
હા ઊભો રે. આ ટીડોરિયો આખા ગામ મારે બાદ તો ફરે પણ એને સપોર્ટ કોણ કરે છે? ઓલો ખજૂરિયો. ખજૂરિયો. હા. તો પેલા હે ને ખજૂરિયાને ઢીબી નાખી હાલો. એમ હા. હાલો. મારો દીકરો મારો ક્યારનો કહેતો મારા ભાઈને બોલે નહીં અત્યાર સુધી ઉભો રહ્યો કોઈ નહીં લાય બીજી છોકરી આવેલો જાઉં તારી જાતના તું ઓલા ટેડિયાને સપોર્ટ આપે છે નહીં? જોઈ લીધું ને એનું પરિણામ. ઊભો થા. રહ્યો. તારા આખા ખાનદાનને સમજાવી દીજે અમારા ભાઈ ઉપર કોઈ આંગળી ન ઉપાડે નકર આજકાલ તો તને જીવતો નહીં મેકી. હાલો હાલો મારા દીકરી મારી આ ઓલે ટીડિયા કમો હોય કેવડો માર ખવરાયો. આમ કેમ કરે આમ ક્યાંનો દીકરો થાત કોના રે બાજીને મું હતો ગામમાં? ઓલા પોપટા રે પોપટો હવા જીતો બે ઉભા મોટી જીગીને દોડવા મીનો સીધો શેરીએ એ તારા બાપ ઈવડે ઈ તઈને આયા હતા. પોપટો દાવલો અને ઓલો ભર્યો અને મન મારીને બીયા ગયા. તને મારીને વઈ ગયા હા ઓલા દાવલો નહીં એટલે હા કહું છું. લાય તો જાવા દે દાવલા ભાંગી નાખું આજ એ આપણે ન જાવું પાછો ભાઈ. અરે ના ખતુરિયા તને માર્યો ને હું જ કઈ ચાલ્યો રે પણ તું પાછો ભાઈ ન જાવું એટલું તે આગો બાજવાનું નથી. આટલો તો દારૂ પીને ગંધાય છે અને પાછો તો યાર બાજવા મુવો. આ લગભગ મને એમ છે માર ખાઈને મરવાનો છે. મારો તો સાવાનો ભટ્ટો કીધી શેકવું પડશે. મારું દીકરું મારું મને ઈ ના સમજાતું કે આ મોટા સાહેબને મારી ફરિયાદ કોણ કરે છે? આ ફરિયાદ કરવા વાળાને પેલા પકડવો છે. એક જો એ હાથમાં આવી જાય ને તો એના સાંભળા બગાડી નાખું. હું નોકરી કરું કે ન કરું એના બાપનું શું જાય છે? ઈ મને પગાર દઈને તૂટી જાય છે. ખાટલો બારો કાઢો. બારો કાઢો અહીંયા. લે પોપટ સમજો આમાં નેસો હા ઉતરી ગયો. હારી કડક મીઠી ચા બનાય. સમજો દાવલા આપણા ભાઈઓના બધા જુવાનડાને સમજો સમજાવી દીજે કે ઈ બજારોમાં ઓછા રખડે. આ છે ને લપ બહુ મોટી થશે. એ ભુરિયા ઈને તીન સેકલ પાપડે નો ભાંગે બાકી હું બેઠો હોઉં તું શું ઉપાધિ કરે? એ દાવલા તારી વાત ઈ હાચી છે પણ આપણે બધા જુવાનડા હારે હારે ન રખડતા હોય. આ પોપટ કેમ એકલો રખડતો તો ને ઓલે માર્યો એવી રીતે એકાદા છોકરાને જો ક્યારેક વરામણું લગાડી દીશે ને તેદી આપણે શું સમજવાનું? ભુરિયા તારી વાત ઈ હાચી છે. અય પાણી હરીના ભાઈ લીકરો બહાર આમ જો ઓલખુર આને જવા દીધો ને તો પાછો ઘીરી આવ્યો. અય ઉંદડીના પેટ નાવ દરમાં શું સુપાઈને બેઠા હો ભાઈ લીકરો તમારો બાપ આવ્યો હે બાપ. ભુરિયા હવે મારાથી સહન ન થાતું. હવે છે ને આને ભાંગી જ નાખી. ઓલા પોપટને બોલાય. પોપટા બળીઓ લઈને બહાર નીકળ. મારા દીકરા મારી ગેરહાજરીમાં મારા ભાઈને મારીને વઈ ગયા એવા પાણી હારી ના હોય તો ભાઈ લીકરો અમારા ઘરની ખડકી આવી અને ધમકી મારે. મારી ધમકી હવે મારી ધમકી. મને માર્યો તો કા કેમ થયું?
એ અહીંયા ધીરે ને ધીરે રીજો, હમણાં મારા ભાઈ રૂડિયાને બોલાવીને આવું ભાંગી નાખવા છે. એ વિયોઝા નકર હજી ખોપરું નો કાઢી નાખવું પડે. એ તમે રીજો ને આને હમણાં મારા ભાઈને બોલાવીને આવું.